આપી લાખોની છેતરપિંડી આચરતી ટોળકીનો પર્દાફાશ. પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુના નિવારણ શાખાએ 28 લાખની રોકડ સાથે એકને ઝડપ્યો. પશ્ચિમ કચ્છના ભુજ વિસ્તારમાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપીને રાજસ્થાનના એક વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુના નિવારણ શાખાની ટીમે બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીને 28 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ઠગ ટોળકીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને બજાર ભાવ કરતાં 15% ઓછા દરે સોનું આપવાની ખાતરી આપી હતી, જે બાદ આ સમગ્ર છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો હતો. તપાસની વિગતો મુજબ પકડાયેલા આરોપી ઓળખ હુસેન ઉર્ફે ભાભા ઇસ્માઇલ ત્રાયા તરીકે થઈ છે. આ ટોળકીએ રાજસ્થાનના ફરિયાદીને કચ્છ બોલાવી સોનાના અસલી બિસ્કિટ બતાવીને વિશ્વાસ સંપાદિત કર્યો હતો. જો કે નાણાંની લેતી દેતી બાદ આરોપીઓ સોનું આપ્યા વિના જ રફુચક્કર થઈ ગયા હતા. પોલીસે બાતમીદારો અને તકનીકી નિરીક્ષણની મદદથી આરોપીને દબોચી લીધો છે. આ ગુનામાં હુસેન સાથે અન્ય 2 સહઆરોપીઓ પણ સંડોવાયેલા છે, જેઓ હાલ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા શખ્સ પાસેથી જપ્ત કરાયેલી રોકડ રકમ ફરિયાદી પાસેથી પડાવેલ નાણાંનો જે કિસ્સો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. કચ્છ પોલીસે આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધીને ફરાર થયેલા અને 2 આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટુકડીઓ બનાવી શોધખોળ તેજ કરી છે. પોલીસ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આપતી સસ્તા સોના કે અતિશય નફાની લાલચમાં ન ફસાવો. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાએ આ સફળ કામગીરી બદલ સ્થાનિક ગુના નિવારણ શાખાની પ્રશંસા કરી છે. આગામી દિવસોમાં ટોળકી દ્વારા અન્ય કેટલાક લોકો સાથે આવી ઠગાઈ આચરવામાં આવી છે તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવશે.